ગીર હંસાળાળું ગામ. જો લોકગીતનો જન્મ કેમ થયો એમાં ઘડીક વયો જાઓ તમે, સાંભળો આ દીકરીનો જ પ્રસંગ. અને આ દેશની દીકરીઓ શું કરી શકે એનો આ તમને પ્રસંગ લેવો છે. હંસાળા ગામની દીકરી સાહેબ, એ દીકરીને ત્યારે વાગડમાં કચ્છમાં હારે એનો સંબંધ કચ્છમાં કરેલો અને કચ્છમાં એને પરણાવેલી. અને કહેવા ગયો સાહેબ, એ દીકરી જે દી 18 વર્ષની હતી તે દી ઘોડિયામાં 1 વર્ષનો ભાઈ હતો. એટલો બેન ભાઈ વચ્ચે ગાળો છે, એકની એક બેન અને એકનો એક ભાઈ. ભાઈ ઘોડિયામાં છે, બેન સાસરે જાતી હતી. સાહેબ એ સમય એ પરિસ્થિતિ, તેથી દીકરી એમ કહેતી હતી કે અહીંયા મત હણકોકા ફીર હંચાળા આ. એનો અર્થ એ થાય કે હે અહીંયા તારે જેટલું રોવું એટલું રડી લેજે, ફરીવાર હંચાળા ગામના પાદરમાં તું જોશ કે નહીં જો એની મને ખબર નથી, કારણ કે એવું હાહરવેલું હતું. અને દીકરી સાસરે ગઈ. સાહેબ એવડું મોટું સાસરું એનું કડવું ભટકાણું, એવી સાસુ મળી કે પિયર બાજુ સાહેબ ઓશીકું ન રાખવા દે. પિયર બાજુ ઓશીકું રાખીને દીકરી હુતી હોય તો રાતે જગાડે એમ કે વહુ તમારું ઓશીકું ફેરવી નાખો. પિયર બાજુ ઓશીકું રાખશો તો પિયર બાજુના સપના આવશે. આ કેવું જીવન જ્યારે છે. 4 વાગે વહેલી જાગી જાય, 2 માણા બાજરો દળી નાખે, એટલું કરીને પછી કુએ પાણી હીંચવા જાય. સમય માથેલી વિહક વરહ વયા ગયા. જેદી બેન સાસરે આવી તેદી ભાઈ ઘોડિયામાં હિચકતો હતો, એ ઘોડા ખેલવેવડો થઈ ગયો. અને એના જેદી લગન લખાણા. આ વાત 3 કલાકની છે, મારે 3 મિનિટમાં પૂરી કરવી સાહેબ, નગર કાયદેસર 3 કલાક આ વાર્તા ઉપર થાય. અને હું પહેલી વાર આ વાત કરું છું. મારા વડીલ ભીખુદાનભાઈના મુખેથી મેં અવારનવાર આ વાત સાંભળેલી અને એને પ્રતાપે આ વાત હું કરી શકું. એની જેવી તો ન થઈ શકે, પણ એની એ ભાઈના જેથી લગ્ન લખાણા તો આપણે બધાને ખબર હશે કે અમુક જગ્યાએ વરરાજો મીઠું તેડું કરવા જાય. વરરાજો પોતે ફઈને બેનને એને પોતે આમંત્રણ, એને મીઠું તેડું કહે. અને આજ અહીંયા ભાઈને કીધું ભાઈ તારે બેનને તેડવા તારે જ આવવું પડશે. કે પણ હું કોઈ દી 10માં ગયો નથી, ઘરે મારો બેટા પૂછતા પૂછતા પંડિત થઈ જાય. અને કહેવા ગયો સાહેબ, વેલડું લઈને ભાઈ જેથી બેનને તેડવા આવ્યો, પૂછતો પૂછતો ગામમાં પગી ગયો. એ જ ગામને જાપે ઘેઘુર વડલો, અને વડલાને સાયા વેલડું છોડ્યું છે. ભાઈ છે અહીંયા વેલડું છોડીને બેઠો. હવે કોકને પૂછી, મને બેનનું સસરાનું ઘરનું નામ પૂછી અને પછી જાઓ. અને હજી એ ગામને જાપે બેઠો છે. અને તા બેન છે ન્યાલી પાણી ભરવા નીકળે છે કે 4-5 સૈયર પાણી લાની હા, એવી 4-5 સૈયર પાણી લાની હાર, હોલી વસલે એ પાણીયારી વીરને. શબ્દમાં ધ્યાન આપજો. 4-5 સૈયર પાણી લાની હાર, ઓલી વસલી પાણીયારીએ વીરને ઓળખ્યો. સાહેબ વચ્ચે છે ને એને દુઃખ છે. તમે ભગવાનનું ચિત્ર લેશો ને તો એક બાજુ લક્ષ્મણ, એક બાજુ જાનકી, રામ જગતનું ઝેર પીને વચ્ચે ઊભો છે. કૃષ્ણનું ચિત્ર જોશો ને તો ફરતી ગોપીઓ છે, વચ્ચે કૃષ્ણ ઊભો છે. અને અહીંયા કવિ, એક ગુજરાતનો કવિની તમે કલમ તો જુઓ સાહેબ. એ 4-5 સૈયર પાણી લાની હાર, 2 આ બાજુ 2 આ બાજુ, એક બાજુ દેરાણી એક બાજુ જેઠાણી. આ વસલી પાણીયારીએ વીરને ઓળખ્યો કઈ રીતે? જો બેન કેમ ઓળખી? અને બેન જ્યાં ઓળખી ગઈ, હવે 20 વર્ષ પછી જે દીકરી એ પાપના પાદરના ઝાડવા નથી જોયા, આજ એનો ભાઈ એને તેડવા આવે, ખારા હમદરમાં મીઠી વીરડી થઈ હોય ને મારા બાપ.
પણ ઓળખ્યો કેમ? ઓળખ્યો મારી માની આંખોને એ ગણહારે વીરને ઓળખ્યો મારા બાપને એ બોલણીએ વીરને ઓળખ્યો. બેનને નીકળવું, ધ્યાન દેજો વાતમાં, બેનને નીકળવું ને ભાઈ અહીંયા બેઠેલો ને એમાં અજાણ્યા માણસને જોઈ અને બીજા બે જણાએ કીધું ભાઈ રામ રામ. આ બેઠેલા ભાઈએ કીધું ભાઈ રામ. આ રામકારામાં બેન ઓળખી ગઈ કે જેથી મારો બાપ ડેલીએ બેહતો અને જેમ કોઈ મહેમાન આવે ને રામકારા કરતા ને, આ રામકારો નક્કી મારી ડેલીનો છે, બીજો કોઈ ના નક્કી મારો ભાઈ હોવો જોઈએ. તાહેલ ભરીને હું તો ગાલું ઉતાવળી, મારે હરખન માય રે મારે ઘેર મહેમાન આવ્યા. એ હરખમાં હેલ ભરી હું હાલું ઉતાવળી, અહીંયા મારે હરખના માયજો મારે ઘેર મહેમાન આવ્યા. એ સાહેબ 20 વર્ષે ભાઈને જોયો ને હરખમાં ઘરે વગે જો મર્યાદા છે, ભાઈને મળાણું નથી અહીંયા. અને હરખ એટલો બધો હતો કે સાહેબ હેલ હોતી ઓરડામાં વહી ગઈ અને એની હાહુને કીધું બાઈજી ફોઈ શેનો હરખ છે બહુ? મારો ભાઈ મને મળવા આજ તેડવા આવ્યો લાગે. શબ્દની મારામારી છે, પકડજો વાત. મને લાગે મારો ભાઈ મને તેડવા આવ્યો છે આજ. 20 વર્ષે ભાઈ તેડવા આવ્યો એ બેન બોલી કેમ એકી છે? તમારો ભાઈ તેડવા આવ્યો એમ? ભાઈઓ બધાના તેડવા આવતા હોય, એમાં એટલું બધું હરખ પદુડું ન થવાય. પેલા હેલ તમે મૂકી ગયો પાણી યારે, પછી મારે યારે વાત કરો. એટલું હાહુ બોલ્યા. હરખનો ઉભરો આવ્યો તો દીકરીએ બેહાડી દીધો કાળજામાં. ઓહો! એટલામાં દીકરી સમજી ગઈ કે આ મને જવા નહીં દે. ટૂંકી વાત, ભાઈ આવ્યો, દિલ્હીમાં બેઠો છે, જમાડ્યો, ઓરડામાં બેનને મળવા ગયો. બેન ભાઈ ભેટ્યા છે. બેન મારા લગ્ન છે. ઓ જેથી પરણીને આવી તેથી ઘોડિયામાં હિચકતો હતો, આજે ઘોડે ચડીને આવ્યો છે, વેલડું લઈને તેડવા આવ્યો છે અને એમાં એના પાછા લગ્ન છે. સાહેબ આ વાત બધી ભેગી થઈ બેનનો હરખ કેમ હશે? મારા લગ્ન છે બેન. અને બા ને બાપુજી બે કીધું બેન ને તું તેડવા જા, એટલે હું તને તેડવા આવ્યો બેન, તું જટ ચાર થઈ જા. ખમા મારા વીર, તને કરોડ દિવાળીઓ, પણ તને ખબર નહીં હોય, બા ને બાપુજીને ખબર નહીં હોય મારા દેરના લગ્ન છે અને હું ઘરમાં મોટી છું, વ્યવહાર મારી પાસે છે, હું આ બધું મૂકીને કેમ આવું? મારથી નહીં અવાય. આ ખાનદાન બાપની દીકરીના લક્ષણો. હાલો પૂછી લઉં. નહીં, વાતાવરણ દીકરી ઓળખી ગઈ છે. મારા ભાઈને મારે શું કામ દુખી કરવો જોઈએ? એને હું સમજાવી દઉં. ખમા ભાઈ, માને બાપુજીને મારી યાદી આપજે. અમારા લગ્ન પતશે ને પછી હું આટો આવી જાય. હા બેન, શું આ દેશના સાહેબ વાતું છે? કાંઈ વાંધો નહીં બેન, ન આવી તો પણ બા બાપુ જેવું પૂછતા હતા કે બેનને એ તો પૂછતો આવજે સુખ છે દુઃખ છે. બોલ બેન. સાહેબ દીકરીને બોલવું નહોતું, પણ આજ બાપના ઘરનો એક હોંકારો બોલાવતો હોય તેથી માથે હાથ મૂકીને મારા દેશની દીકરી બોલી, રહી જાવ વીરા, આજુ કેરી રાત, એ રહી જાવ વીરા, આજુ કેરી રાત. એક રાત રોકાય કેમ?
ઓલો દિવસ રે એ આથમશે દુખડા મૂગશે. ઓલો દી આથમશે ને તમારી માથે દુઃખના ડુંગરા તૂટશે. કેમ? એ તો પરદેશમાં કમાવા ગયા છે, અહીંયા નથી. પણ આજે આવી જાય છે, આજે કદાચ આવશે. 12 વર્ષે નાખ્યા માથે તેલ, વીરા 12 વર્ષે માથ્યા મેથે તે. ઓલા 13 में વર્ષે રે માથા મેં ગૂંથિયા. ભાઈ 12 વર્ષથી માથા ઉપર મેં તેલ નથી નાખ્યું. ગીત બહુ મોટું પણ છેલ્લે ભાઈ એમ કહે છે બેનને, હાલો હાલો બેની મયરિયાને દે. એ હાલો હાલો બેની મયરિયાને દે. ન્યા ભેળા રે એ બેહીને ભવ કાઢશું. બેન હાલ મારી આરે, તને આમ નહીં રહેવા દઉં. બેન ભાઈ ભેગા ભવ કાઢી નાખશું. શું આ દીકરીએ જવાબ આપ્યો સાંભળજો. ખમ્મા ખમ્મા મારા માડી ના જાયાવી, એ તને ખમ્મા ખમ્મા માડી ના જાયાવી. ઓલી દુઃખમાં તોય દીકરી શોભે સાસરે. ઓલી દુઃખમાં એ જ દીકરી શોભે સા. એ ભાઈ એક સીતા ને એક સરિતા એકવાર પિયર માલી નીકળ્યા પછી કોઈ દી પીરના ઝાડવા નથી જોયા. એ મારે તારે ન હલાય. અને વાત સાચી છે સાહેબ. માં જાનકી, ભગવાન રામ અને લક્ષ્મણ જેથી વનમાં ગયા અને ભરત મહારાજ, કૌશલ્યા, સુમિત્રાજી, કૈકેયીજી થી લાયા અને એમ કે ભાઈ સતરંગી સેના લઈ અને ભરત મહારાજ જેથી ભગવાન રામને જંગલમાં વનમાં મળવા ગયા, તેથી જનક રાજા આવ્યા છે. સાંભળજો આ વાત, તો રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ છે. જ્યારે જનક મહારાજ જે માં જાનકીને જેને ઉછેરીને મોટી કરેલી, સાહેબ શું સુખની સાહેબી. જનક વૈદેહીની દીકરી હોય અને ઇન્દ્ર જેની આશા કરતા હોય એવી અયોધ્યાના મહારાજ દશરથની પુત્રવધુ હોય. ઈ જાનકી જેથી ઉઘાડા પગે જંગલમાં રખડતી છે, વનવાસ લઈ લીધો છે. શું આખા પરિવારમાં ઘટના ઘટી છે. પણ સુમિત્રાની આંખમાં, કૌશલ્યાની આંખમાં આહુડાના ધોરિયા ઈ છે. અહીં થડક ઉથડક થાય. હાય હાય, આગળ સીતાજીને આ વલ્કનવાળા વેહમાં જોહે તો મહારાજ જનકની શું પરિસ્થિતિ થાય. કહેવાય ગયો સાહેબ, અડધી રાત સુધી માં સીતાએ આ ત્રણેય માતાઓની સેવા કરી છે. વનમાં આવ્યા પછી અડધીક રાત થઈ ત્યારે સુમિત્રાજીએ, કૌશલ્યાજીએ સીતાજીને કીધું, બેટા તારા પિતાજી આવ્યા છે, મહારાજ જનકને આપ મળી લ્યો, જાઓ. માં જનક વૈદેહી પોતે ઊભી થઈ અને મહારાજ જનકને જ્યારે મળવા જાય છે, જનક મહારાજાએ આમ જ્યાં દીકરી સામું જોયું સાહેબ, આંખ માલી ડળાક ડળાક ડળક આહુડા જતા હતા. દીકરી કોને નો રોવરાવે. નગર મહારાજ જનકને વૈદેહી દેહની સાથે એને કોઈ લેના દેના નથી. વૈદેહીનું જેને બિરુદ મળ્યું છે જનક રાજાને, સાહેબ એ ભાનમાં આવી ગયા. આંખમાંથી આહુડા મળ્યા નીકળવા અને પાછળથી કૌશલ્યાજી જાય છે. જનક રાજાને હાથ જોડીને એટલું કીધું કે મહારાજ અમને માફ કરજો, અમે તમારી દીકરીને ન હાચવી શક્યા. સાહેબ જનકે શું જવાબ આપ્યો? માં કૌશલ્યા, માં સુમિત્રા, કઈ જનકને માફ કરજો. મહારાજ, હા માં
મને માફ કરજો. કઈ બાબત? કે મારી દીકરીના કરિયાવરમાં મેં કોઈ ખામી નહોતી રહેવા દીધી, પણ એક આ વલ્કન કરિયાવરમાં દેતા હું ભૂલી ગયો છું, માટે જનકને માફ કરજો. સાહેબ, આ પરિવારની દીકરી હોય એના ઇતિહાસ થાય સાહેબ.